આ ચોદીના તો હું ભાવ વધ્યા છે વાત જ થાય નહીં. આ ગરીબોને તો મારવાના જ ધંધા કર્યા છે બસ. હા ને અમારો વખત તો હતું તારું કોઈ ભાઈ નતું ઊંઘતું. અત્યારે તો ખાલી કિલો ચોદી લેજો ને તો 3,40,000 રૂપિયા તોય લાવવા. અત્યારે બાપા મજૂરી કરી મરી જાય ને તો 3 લાખ તો ભેગા ના થાય. અને આ 3,40,000 તોય લાવવા. અને મારા ભણેલા વિવાહ આવે છે તે મુવરિયા ચોદી કરીને લાવ્યો છું આ ચેન. એ મોય મારા તો 2 લાખ થઈ ગયા છે. શું કરવાનું કયો? આને મોંઘું 2 લાખ રૂપિયા તો હતા પરત તો સારું થયું. ના હોય તો શું કરવાનું? હવે એવો ભણિયાનું મોમેરું કરવાનું છે પાછું. બાપા જબ્બર ખર્ચા થઈ ગયા છો અત્યારે તો. આ જમાનામાં જીવવું ને તો બહુ કાઠું છે હો. પહેલાં સારું હતું, બધું સસ્તું હતું, પણ પહેલાં પૈસા નહોતા. અત્યારે પૈસા પણ મોંઘવારી વધી ગઈ છે. અમને ઘેર જવા દે હાથી શાંતિ. ઘેર જઈને જોવું પહેલાં. હા બધી પોણી વાળ્યું છે તે કરવાનું લક્ષ્ય ભૂલ પર. હા ઘેર તો આવી ગયો છે હવે. ઘેર જોવા તો બે ડોસી શક मला જતી રહી છે. ઓહો તારું મારી જતી રહી છે પાછી. ને કહું છું કે ચાવી હોય તો મેકવાર રાખ તો મારો એક તો કોમ થાય. તો હું પાછું ચાવી ચો ખોરવાની. હા થાકી ગયું બાપા. ચાવી શું કરું? લેવા તો જવું પડશે. કામ લાગ્યો છે બરોબર. આ ઠેલી પર આવજો હોય ઠેલી પાસે ચા લેવા જઈએ તો હું જવું પડશે મારા પાસે. સવા દિવસ આ બાજુ છે પાછી લેવા ચા. ઠેલી તો સારું ના પણ હું આવી જાઉં ને એટલા જો. રોજ જો મેથી ચૂંટી જાય કલ્લંગ ના ઈવન ઓલે વાય ના ચૂંટી જાય હાથમાં તો આવી જાય ને ટોકો ભાગી નાખું. ના રોજ ચૂંટી જાય ઈવન ઓલે વાય ના વાવતા હોય તો ખાવાનું હવા દો તો ઘેર વાઈએ જાતે પાડીઓમાં. મારી મેથી કઈ ચૂંટી જોઈ ના તો મને ઘેર લઈ જા દે ને. મેથી લઈ જઈ તો પછી ઘેર ગોટા બોટા કરીને ખાવા પડશે તાને. હમણાં તો ખાધી નહીં પણ લોકો માટે વાય છે મો તાન લોક ચૂંટી જાય પણ કોઈ મેલવા તો લાવ્યો નહીં. શું કરશું તાને ઊંઘીને એવું કરવાની? અરે છોકરા અરે દિનભાઈ કે છે ઠેલી લેતા છે કે ગટુભાઈ મંગાવી ઠેલી આલો કે હો ફટોફટ આય. દિનભાઈ ઠેલી હાલ તો સારું છે. દીવાને થોડી હાલતો જવું તાને ઠેલી મંગાવીએ તે. હા બીજો માટે વાયેલી ને મો આ બધા ચૂંટી જોઈએ ને અમારે તો એકે પણ હજુ તો નહીં ગોટા કર્યા. ઘેર લઈ જાય પછી ચૂંટી નાખતો અને ગોટા બોટા કરીને ખાવા મજા કરવી છે. આખા વાહમાં વેકવી સાત ચૂંટી લઈ જાવ ને ત્યાં વાહમાં વેકવું. મેથી જબ્બરથી છો પણ એટલી જ વસ્તુ કે જાય અંદર આમ તો નહીં પહેરવી પણ મેથી જબ્બર છે. બધું ઠેલીમાં મૂકી મને કહેવાય દેખાતા ને એની કેવો ખેડી લઈ ગયો છે. હા લાવ્યો ખર્યો તું. હા રે તાર લેવી મેથી ના હારે તો હું ઘેર મોકલા દેવો હતો નહીં યાર. બાના ઘેર હાલતો જાઉં તારા ઘેર હાલતો જાય તો હતું નહીં. હા કોથરી તો હારી લાવ્યો મોટી થઈ જો ભાઈ હારી કોથરી હાલી. આમ તો હાલી નહીં કોથરી પાછા. તારું એ ખુલતું નહીં. કાકાને કહું છું ગિરીશ બિરીશ નાખો તું તારું ઢેલું થાય બાકી ના પૈસા નહીં બગાડવા ગોટા. આમ ગિરીશ તો લાવું અત્યારે. હા દિન્યા પોઢારે કે ગિરીશનું ડબલું પડ્યું. હા લઈ આવો પછી તારા લગાવ્યો દરવાજો ખુલતો. કાકુ બા ભગત કાકા તો આટલા બધા કંજૂસ છે હમણાં રૂ વેક્યું પૈસા આવે ગિરીશનું ડબલું લાવી દઈએ એકતા. મારા કાકાને કેવું જ પડશે એટલે કાકા ગિરીશ તો લાવો ગિરીશ 14 નહીં લાવો. હા પૂછવા નહીં. હા ગિરીશનું ડબલું થઈ આવ ફટફટ તારામ લગાડે. હા ગિરીશ લગા દેવું છે દરવાજો. એ ચોર તો લઈ જો લે એ ભત્રીજા. અલે આવું લઈ જો લઈ મેલ. અરે કોઈ લીધું નહીં હું એ આ ડબલું તો લઈ આડ્યો એમ કે. અલે ગિરીશ લીધું. અરે તમે તાર કાકો બે ચોરો છો. આ જો તમે ચોરું જ કરતા હોય છો. અલે ચોરી નહીં કરી દરવાજા થોડું કોમ થઈ ગયા. આ તારા નહીં કો આ કાકાનું છે ડબલું લઈને હેડ્યો છું તું. અલે થોડોમાં દરવાજા મને તને તો આપ તું પગ તો મેલ્યો મારા ઘેર. જતો રહો જાય ઉપર હોય જતો રહો. જતો રહો તારા ઘેર. અલે મારા થોડું અલે આ તું જાને મગજમારી કર્યા કર જતો રહો ન હોય નહીં મને થોડું હોય. આમાં તારું નહીં ખુલતું. ના ખુલે તો જા બીજું લઈએ નવું હોય. ખોટી પેલી મગજમારી ના કરતા. ગિરીશ જો આ કશવા તો નહીં લેવ તારું ગિરીશ રાધે. તમારા મારો ઓગના પગ જ નહીં મેકવાનું ના પાડી છે તો એ કાકો ભત્રીજો મારા ઘેર જ હેડે આવે છે. ગિરીશ મોકા પાવાનું લેવું જ છે બસ મફત તું. યા ઠેલી કોણ લઈ ગયું પાછું? આ નક્કી આ જશે ઓને લાઈને પેલા પાડી દઉં. એ હોય અમે તારું બારું મેલ
અને પેલા સાચું બોલ મારી અલ્યા, હું લઈ ગયા. થેલી કોણ લઈ અલ્યા ગયું નહીં, અલ્યા મારો કા લેવી પડે તમારી થેલી? અલ્યા લકી હતી મોય મારી અલ્યા થેલી મને હું ખબર તમારી? અલ્યા વાત કે ના કમરો બતાઈ દે હમણાં હાલ અલ્યા હું તો ઈંડા કાઢવા જતો તો કાલ. અલ્યા ઈંડા કાઢવા ને આ તું જ હોય મને ખબર જ છે તારા બધો ઓનો અલ્યા મારો કા લેવી પડે તમારી થેલી? અને મારા ભોણિયા માટે લકી કરાયેલી હતી એ અલ્યા મોકલાવી રાઈ દીધી તમે તો હોય મારે નહીં. એટલે તારે કરું છું ના પણ થેલી હું લીધી જ નહીં યાર. ના તાર સાચું બોલતું ના મારા પોલીસ સ્ટેશન ફોન કરવો પડશે ભાઈ ખોટું અલ્યા પણ હું લીધી જ નહીં તમારી થેલી યાર. આ હમણાં જાનવરી. બોલ બોલ અલ્યા પણ હું તો ઈંડા કાઢવા જતો તો તમારી થેલી મને હું ખબર? ઈંડા કાઢવા ના જાનવરી. કાઢતો તું થેલીમાં આઈ જ લઈ ગયો મને ખબર લે મારે હું કા લેવી છે તમારી થેલી? આ કાકુ બે તમે જાનવરી. બનેલા છો મને હાથ ખબર તમે મારો. છે તાને અલ્યા નહીં હું લીધી ના, તમારી મારા થેલી ફોન યાર. કરો જ પાછા મારા ફોન લઈ યાદ મને ફોન હા પોલીસ સ્ટેશન ઉપર હું થેલી લીધી નહીં પણ તમારી. આ તું બોલ ના કે ફોન તું એ જ લીધો મને ખબર છે અલ્યા મારો કા લેવી પડે તમારી થેલી? પણ મારા જે હાલ તું આવ્યો છે ને કોણ લઈ અલ્યા હું તો ઈંડા કાઢવા તો ચોઈ લાવું હું. ઈંડા વાળી તા કાકો છે બોલા તા કાકા બોલાય ના કાકો તો બહાર છે આવું. યા 2 લાખની લકી હતી મને તો ખબર પડે છે મોય મારો કા લકી લેવી છે? પણ મારા પોલીસને ફોન કરું પછી ઉભો રહો. પોલીસને ફોન નહીં કરવાનો તમે જોવા પોલીસને ફોન કર્યા. અલ્યા, તું ના આવી ગયો લે? ના, ના આવી ગયો. આ ફાઇનલ આ જતો મને ખબર જ હતી હવે મારા ને રાતી પંચ ભેગો કરવો પડશે બધો બોલાત પછી અને આ જુઓ ના ફાવા રોજ રોજ ચોરીઓ કરી જો મારા ઘેર બધું લેવા 20 ને 20 મારા ઘેર લઈ જોઈ અને 2 લાખની લકી શકો જેવું તેવું મને નહીં વસ્તુ અને એનો વિવાહ આવ્યા છે ને હું કરું રાતી પંચ ભેગું કરું જો બધો બોલાવું કે અરે પેલા તો પોલીસ કેસ કારણ કે કાકો ઘેર નહીં કાકો હજુ સુધી ઘેર આવ્યો ને કાકા કેવું છે ના કે પેલા તો મારા માથે નાખ્યું તો હું તો કાંઈ લકી લીધી નહીં મારે કોક જ જવું તો પડશે. અરે હારું દીમભાઈ કોક મીટિંગ રાખી છે કોક થઈ ગયું છે લાગે ગામમાં એકલી મીટિંગ રાખી હશે તો આગેવાન તો એમને એમ તો મીટિંગ ના રાખે લાગે છે કોક આવ્યું છે એવું હારું આવું તો પ્રોબ્લેમ શું થઈ ગયું છે મીટિંગ રાખી દીધી અચાનક કોઈ ખબર ના પડી હવે મને ખબર ના પડે એવું બને જ ના ગામમાં કોક થયું લાગે સારું જોરદાર થયું લાગે છે એકલે જ મીટિંગ રાખી છે દીમભા હોય તો કોઈ આવ્યું જ નહીં પણ દીમભાઈ જો ચકલું એ ફળકતું નહીં હોય તો દીમભાઈ ચોઈ રે ઓ દીમભાઈ આવા દે પછી હવે વાત છે મીટિંગ રાખી છે અને શેઠ આવી અરે આ દીમભાઈ આઈ જા આવો આ ગણવા ગજબ થઈ ગયો આજ તો શું થયું અલ્યા ચોરી થઈ ગઈ છે યાર ચોકન ચોરી થઈ ગઈ ભાઈ એ બહુ જાદે જો આબા જાજો બેજો કીધે પંચ ભેગો થાય પછી કરીએ હાડો ને આમાં હાલત વાત કરું પંચ કરીએ. ભેગો થાદો પેલા જો યા ગજબ થઈ ગયું છે ગજબ થઈ ગયું છે અરે એવું તો અચાનક શું થઈ ગયું એવું ભાવ યા હું કહું કયો આપણે ચંદ્રા નહીં પેલો ભત્રીજો ઓહો ઓહો અલ્યા મારી લકી લઈને આવી ગયો 2 લાખ રૂપિયાની લકી લઈને આવી ગયું અલ્યા મારા ભોણિયાનો લગન આવશે હમણાં. ઓહો ઓહો તો મોમેરો માટે કરાઈ હતી હા? અને લઈને જતો રહ્યો ચોરી કરી અરે એને ખબર પડે એ ચોરી કરાય ખબર પડે ને અને મારે હું કેવું એવું કોઈ કહેવાય એવું જ આ રાખી ઘણો ઘણો લડાઈ કરાવ એમ જ કેવું પણ એ ના મોની યાર આપણી વાતો સાચી વાત પણ આ તો છે જે થવો થાય એ ચંદુરાને બેવા તો મારવા જ પડશે મને શાળા મીટિંગ તો હવે જ રાખી છે તાર મને આખી મને આવી એટલે વાર આવા આને બધા ભેગા કરીએ પછી વાત કરીએ બધી બોલાય છે ગટુપાનો બધો ને હા તાની હા દીનભાઈ મોટા આગેવાન બની જાય ને તો રોજ રાતે મીટિંગો રાખી દે રોજ રાતે ને પણ ઊંઘવા દે કોક ના આવી ત્યાં મોટો મીટિંગો રાખતા હોય તારાની. ખબર પણ આમ દીનભાઈ કોણ આગેવાન બને ને એ જ મોટી ભૂલ કરીએ ગામમાં પહેલી તો તાનું એ કદી બુદ્ધિ જ નહીં પકતી રોજ મીટિંગો રાખતા છીએ ઈવન હું લોહી જાય કારણ કે તાજમાં ઊંઘવા દેતા નહીં ને ખબર નહીં ભાઈ ઠંડી જેટલી પડે તાનું ઓ હા બે છે ને આવો કે આવો ઈ લે. ગટુપા હેડો 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 સર હું આ બધું રોજ રોજ તમારી આ meeting હું કરું કયો મારે બૂજ કંટાળી ગયો છું તાને. પેલા ચંદુરાન પછી ગોમમાં બાઈક કાઢી મેલો એને અલ્યા હું સર ચંદ્રપા હું લઈને પછી બે આવ્યો આખો દાડો એ જ ધંધા કર્યા ચોરીના ધંધા કર્યા અલ્યા, તમે નાવાના નાટક ઉભો કરો છો ગામમાં બેઠા છે બેઠા આવે નાટક હું ને ઉભો કરતો યાર ના તો કાલથી પાવડા પકડો એટલે કશું કોઈને નાટક નહીં ઉભો થાય પણ વાતો અભરા કે પેલા ચંદુરામ ભત્રીજો નહીં ઓવા મારી 2 લાખની લકી ચોરી કરીને આવી ગયો છે 2 લાખની લકી ચોરી ના આવી ના હોય અને હમણાં ચોરીના ભાવ જોયા તમે ચેલા વધ્યા યા, એ તો 3 લાખે પોક્યા હોય. તાન. પછી આની યા, આવું કર્યું ઘણું બહુ. તાને આવું કરી લ્યો આ ઘર ઘરમાં આ ભાગવાના ધંધા નહીં યાર હું કહેવાનું રોજ ભાઈ ચંદ્રો તો સજીવ તમને કમ્પ્લેટ તો છે દિનબા તાન પણ એ કોમ બોમ કરવું નહીં ને આવું કર આવું સભાઈ ભત્રીજા સાચી વાત છે. આ તો વાત છે યાર હું કરું કે જેમ કરશો મીટિંગ હવે ભેગી કરીએ ને અને હું એને પાંચ જોઉં કે તું ચોરી કરી તો મને ધક્કો મારી જતો રહ્યો હા? ઓહો. અને જો ધક્કો મારે તો એ દિનબા એ જ ફાઇનલ થશે હા. એ જ ચૂર હશે તાન એ જ ચોર અને ઘેરે નહીં આવ્યો હજુ બોલો નહીં આવ્યો? નહીં આવ્યો ઘેર
અને કીધું હતી ને આવવાનું કીધું હોય કે meeting માં. વાત તો કરે કે પોલીસને હું તો ભાઈ ફોન કરી દઉં કેસ કરી દઉં ના જાય કેસ ટોકી નાખો બોલ્યા કે મૂછ વાહ, વાળા. અમે છીએ. અને આપણે એવું નહીં કહેતા આપણે યાર જમ જેટલું બને ને એમ પતાવવાની વાત કરીએ હા, એ બરોબર એ બરોબર છે. બરોબર ના કે ઘરમાં પોલીસ આવે ચોરી ના બેવાને ભાઈ પેલી મુદતો ભરવી પડે. એ બરોબર છે પા એટલે તો ખોટા યાર, પૈસા આવડા જતા રહે હા. ના કરતી સમાધાન કરો સમાધાન કરવું પડે. બોલાવો ભત્રીજા ભાઈ છે મીટિંગ રાખી અરે આ કાકા દિનભાઈ હે ને તે હું તો અંગે ગિરીશ લેવા જતો અંતાઈ તે એમાં થયું છે જેવું ખબર હે? અલે આ કોને એને મને ખાસ બોલાવ્યો છે કે તમે પેલા આવજો હા મને ખબર છે ચમ બોલાવે છે એ. ઓહ, અહીંયા. અલ્યા હું ગિરીશ લેવા જતો હા. તે ઈવાની પેલી લકીની ચેન હતી ને એ કોક બીજું લઈ ગયું હે. ના, ઓહ. અને નોમ મારું આવ્યું હે. અને આ ખોટો ખોટો નોમ ચમ ને હવે દિલ્યો તાન કોઈ કોમ ધંધો નથી ગમનો આગળ બન્યો ને આપણું નોમ દેતા માં તાન. તું બે ના કાકા કોણ ગાત મને તો તાણી માર- દીવાનો, માર્યો તો કાકા તાણી. હું. મને તો માર્યો તો યાર ના હોય ના હોય તાન માર્યો યાર. તાન એ હું જતા રહ્યો છું. વાહ વાહ તું આવી છો તું આવી છો તું આવી તાન છો કાકા જબ્બર માર્યો તો યાર હું ત્યાં એની મીટિંગ કાઢી હતી આજે તો ખાલી ખોટી નોમ આલા છે યાર એ રહ્યું. હું ચોરી કરીને તો માર નોમ આવ્યું હે. ના હોય ના હોય તાન ત્યાં ખાધું છે હા, ઓલે આવ્યા તો આવ્યો ગટુબા આવ્યો. હું થી તો ગયો લે ઓલા આપણે કે મોં પાડી દેવો ને પછી એટલે આ હોય કાઢી તો યાર મારા ભત્રીજાનો હોય કાઢી તો ચંદુભા હવે સંસ્કાર તારો હવે પછી યાર છોકરાને આવું લોહી કઢાય જોજે આ નખ બનાયા છે આ નખ બનાયા છે નકે ભર્યું હોય બે તાર પછી હાલ હમણાં બે લાખની ચોરી કરી છે તારા પછી એમને હું ના ગોમ દેવા અહીંયા તમારા દીભા બે આપણને 2 લાખ અરે, ભત્રીજા બે હોય કંઈ. એ, શાંતિ રાખો પેલા હા હું તો કોની ના રાખું યાર જોજે આમ. આ વખાણ્યું. શાંતિ રાખો કે યાર, શાંતિ હા, રાખો. બોલો. ત્યાં પણ લ્યો. મારો શાંતિ રાખો. બોલો બોલો નહીં બે હું મારો બોલો કે. નહીં બે હું બોલો એટલે તમારે કરવું છો અને પૈસા આલવાના છે કે નહીં આલવાના? એટલે ખાલી ખોટી નોમ ના દેશો યાર તારું પછી લકી પેલા આલી દે એમ કયો. એટલે નહીં લીધી માં પત્રીજા બરાબર અને આવી જ ચોરીના સંસ્કાર ના અલગ પણ બધી તારું જાણ પછી યાર નહીં લીધી ના જોજે આમ લોહી કાઢી. ચોરી તો હું કરી જ નહીં તારું પછી પેલું ગીસનું ડબલું લઈ ગયો એવું ને એવું નતો લઈ જતો. ગિરીશ લેવા આવ્યો તો હું તો એટલે ખાલી ખાલી લેવા આવ્યો તો ચોરી કરવા નતો આવ્યો યાર, દીદા, આવું છે, તારું પછી હું ના પાડે. જો હું છું મારો ભત્રીજો નહીં હા, જો પણ તમારા બધું ચોર છો તારી બધા મને ખબર છે આ તારી બધા બે. મળેલા છે તાર મળેલા છો તાર એટલે મુંડાની ખોટો નોમ ના પૂંછા. દેશો યાર ખોટો ખોટો નોમ નહીં અને દેવાનો અત્યારે ચોરીનો ભાવ વધારે છે. કાકા આ તો કીધું કે મળેલા છે આપણે. આવું કીધું. એટલે આમાં હું કરવાનું એ કરો પેલા દિન બાબરી જફા જા દો તો પોલીસ કેસ જ કરવાનો બીજું કોઈ નહીં હેલો, હેલો, લખાઈ. એટલે આ પણ નહીં લીધી યાર મારા ભત્રીજાએ નહીં લીધી નાગુને લીધી તારું પછી ભત્રીજા કહી દે યાર, એની હું કહું લાલ થેલીમાં હતી એરી છે ને મને ખબર છે લાલ થેલી આયો જ લઈ ગયો છે અને આ મને કે હું ખાલી ગીરીશનું ડબલું લઈને એ આવ્યો છું દિનભા, હા. કેવી થેલી હતી? લાલ કલરની થેલી હતી યાર એ લાલ કલરની થેલી અને હતી? પછી બાર આઈને જતો હું ના હોય ઓહો એટલે એવું તો થયું ધોળા પટ્ટા વાળી હતી ઓહો ધોળા કલરની હતી થોડી થોડી બે હતી મિક્સ માં હતી યા દિનભા તો લાલ થેલી કી ને પેલો પેલા છોકરો તો લાલ થેલી જ લઈને આવ્યો તો મારા પાસે અને દિનભા ઘેર એટલે આ મોકલી હતી વખત તો લોચો છે ના જોવું પડશે એટલે આવું થઈ ગયો કટુ બહુ થયું કોઈ ને કોઈ ને શું થયું થયું? પણ આવી ચોરીના સંસ્કાર ના આલો તમારે એટલે ચોરી નહીં કરી યાર તમે ખાલી ખોટી ઇંજિતા ન હું લખો ચોરી કરી જ નહીં તારું પછી મારા ભત્રીજા હું ચોર છું પણ મારા ભત્રીજો એટલે દિનભા એ તું એવો જ હતો પેલા મને ખબર છે બધી તું રોજ જોડી રહ્યો મને એ હું તો ચોર જ છું યાર પહેલાથી ચોર જ છું દિનભા તારું પછી ભત્રીજાની વાત હવે સમજો. હું આવું તો બે મીટિંગ કરો હું આવું જો એ ગઢું અરે કોમ છે હાલ જ આવ્યો ઓ સાકાર કોમ યાદ આવી આથી છે મોટાપટ આવો હેડો હાલ જ આવો તમે તારું કોણ પછી. જવાના દેતા બે જણો જવા દેતા પણ તમે અત્યારે ચો નાઈ જશો હાલ જ આવો આ કોઈ ભત્રીજા તાન. લીધી તો નહીં અરે મારો કોઈ લેવું પડે હાચું કાકા કહી? અરે હાચું કહું યાર તારા કાકા નામ કા અરે કાકા ના બસ ઓને કાંઈ મળી જાય અરે ગિરીશનું ડબલું લેવા જતું અને એ બેન તાન હોય. હે પોલીસ કેસ કરી નાખો તું તો ધોની કઈ નાખું ને હા કરી નાખો હારું ભાઈ ભાઈ કટુ પણ આ દો હા, ને. પછી ઓક ઓક મને ચો માર્યો આ તું જ્યાં લોહી તાન કાઢી આય. હાલ હમણાં લોહી તો કાઢું પછી હમણાં તાનું તાન. કરવાનું. રાધે, રાધે, આ પછી યાર બાગીઓને એટલે હું થઈ ગયું આગેવાન એટલે પણ અરે પણ તમારા ભત્રીજાને ચોરી કરવાનું શીખવાડે એટલે કણી નહીં ને અવરાવનો નામ દેવો અહીંયા તમે અલે આ દિભા કી એટલે કાકા હું તમે ચોરી કરો એવું લાગુ યાર ના કરો એટલે તું ના ચોરસ કરો. જે પૈસા ના દીધે કરો. તારું દાચું આ ભત્રીજો એકના એક જ છે યાર એકના એક જ છે ના ચોરી કરે તમને ખબર ને એક ને એક જ ના બધું કરે. તને અવળું કરે ખબર છે તમને તાની 2 લાખ ની છે પેલી એ છે એટલે ચાલ પેલા ભાઈ બોલાવો હેડો એમ બોલાવો એ આનો આવ. પછી ભારી થેલી વાત કરતા ને, ઓહો ઓ અમે તો મેથી ઓહો મેથી છે ને અંદર ઓ આ ચમકો વગે લ્યા હય આરી જ લાગી હતી ઓહો દિન ભાંગા આજ લાગી હતી મને લાગે યા ફટોફટ જાલે ને કે પેલા ભતીજા પેલા ઠોકી હમણાં ને બહુ મોટા લોચા થઈ ગયા હતો ઓ દાલ લખો પડી ગયો છે ફટોફટ જવા દે આ કચરો હું દીધી? યા દિનભા
અરે એવું થયું ગટુભા? એટલે દિનભા અલ્યા આ તો મારી ટીમ થઈ ગયા થેલી હારી હતી ને લે ઓ તમે તોય લઈ જતા પાછા લ્યા, જોરદાર લોકો લ્યા, ભજીયા તૈયાર થા. અલ્યા ઉભારો તૈયાર થા, બીજું કશું ના જોવું. કશું તૈયાર થા. લે, પકડ જલ્દી લે. એ ઉભારો બસ. હાથ રાખો. બોલો. મારી નાખશો કોકને હાથ હા, રાખો. બોલો. લે, દિનભા ઉભા રહો. લ્યા, તમારું એ વસ્તુ લકી અમલ ને કર. રાખો. એવું માથા મેં. મોજ છે. સહ નહીં, સહ જ અંદર. અને જોયું કાકા જોયું અલે મેથી લઈને અલ્યા. ખોટા કરવાના હતા આજે. અરે યાર લ્યો ને. બારો તમે. અલ્યા. હું યાર. અલે હા ખાકી લે એ ચંદુ તાલી તાલી જળી જે વાત કરી એટલે કરી લેવાનો. અલે હા ખાકી પણ ઓછા થાય દુકાન કાકા અને આ લોહી આવો છો, યાર, લોહી આવો છો. નાટક આવો છો, લોહી આવો છો. પેલી હમણાં આપ કરે, બે પકડે, જણા પકડે. યાર, તારી. આ હેડ, આ હેડ ગયા નહીં આપણો. લે આપણ આયા નાટક બંધ કરી તાને કે અલ્યા પણ ઉભારો કો ભરવા દે ચંદુરાના કમરા અમારા આપી દે તમે નો ફટાફટ હોપી આ લ્યો. તમે આ મોકલી લેજો આ ઠેલી ચોઈ જઈ તમારા પાસે ચોઈ આવી અલ્યા મુવા ને હા. પેલા લાલ નહીં લાલ્યો પેલો ઓવા ઈના મુ મેથી વેરા તો માર કે મોતે કશું નતું તે ઈનો દિનભાઈ કે ઠેલી લેતા હે. હા તે તમે નતા તાને ઘેર યાર ને હોય યાર મૂચો અલ્યા ઈ મોતા ના હે લઈને આવે ને મો આઈ ગયું છે આ વસ્તુ યાર પણ તમારે કેવું તો હતું વેલા પણ હું જોઈ નહીં મુકો ઘેર જઈને ગોટા કરું પણ તમે મીટિંગ કરી એવું તો હું ખાધા કરીને આવતું રહ્યું હોય કર મેથી માં તો અંદર ને અંદર રહી જજો જોજે તાને. અમે અરે બોય, ત્યાં મસ્ત હતું. ગોટા બનાવો નો આઈકોન પડ. એ ચંદ્રા કાલી કોટી એન ગોમ દે સમ આ પડ. અને અને આ લોહી આવો તો યાર, લોહી આવો તો. લોહી ચેલું ને આકડા કાકા યાર, દબાઈ કે દબાઈ રાખ, દબાઈ. ચાલ વળી હા, ટીવી. કરીશ, હા. થઈ ગયો વાત કરા અને કાકા આ એ ટીવી નાખ્યું છે યાર. પતિઓ પાડા જેવું કશું વાગે રાધે ને અમે હેડ અમે નાટક કર્યા હા, ઓમ દબાઈ રાખ, દબાઈ રાખ. કશું થયું નહીં અમે અને પણ યાર, કાલી કોટી નામ ના દેવાય. કાલી કોટી નામ ના દેવાય યાર. કાકા મારો કાકા ભૂલ હે, ભૂલ બધી મારા પાહન છે કાકુ બે આવ્યો છે, સીધે કરી. કાકુ બે આવ્યો છે. એ વોકમાં તો મારા પાહન છે. જાઓ ને હું પછી એટલે યાર એ ખાલી કોટી ના મારા પછી. લ્યા પણ પણ એ ત્યાં ગિરીશનો ડબલો લઈ લઈને હા, જતા ચતરો લે, ચતરો પેલા. રચી લે આપણે. કોડી નાખ્યો મને તમે. અલ્યા કાકા મને કીધું બહાર હતો એ દવાના પૈસા ને એ તો દવાના હાલ દેશું એ તારા પૈસા બધું દઉં છું યાર ભાલ દેશું. ના, 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 હાલ પૈસા દઉં છું. હાલ નહીં, હાલ પછી. પછી જઈએ. હું તો પાટણ પાટણ માં હતો ના કાકા હોય. તાને આ ગોના. ગોના હાલમાં. જાઓ ને યાર ગટુભાઈ યાર એટલે દવાના પૈસા ને હતા. મેં તો લોબી આ તો છે, પૈસા નાટક હાલ દેશું. કરવા. કશું વાંધો નહીં, કશું વાંધો લે, નહીં. પોલીસ કેસ થઈ જઈએ હમણાં. કશું વાંધો નહીં. કશું એટલે આ દવાના પૈસા મળશે તું હેડ. તાણ પછી હાલ ના હાલ દ્યો. કે જા. મારો કે તો તારો હેડો. નાખ્યો કાકા અરે આ કે છે તારો બધું થઈ જાય. એટલે દવાના પૈસા મોકલાઈ દેજો. એ તો હું હાલ દઈ દઉં. હા હા, હા એટલે હાલ તો બોલ દે જોડો. અલે આ હજુ તો અલે જલ્યા મરી જાય લે. મરી જાય લે હમણાં. તારા બે હવે મરી જાય હમણાં. આખો ભેગા કરો. એટલે નીચે પૈસા આલી દે. હા, એ વાગે હેડો. પૈસા મળી જશે પાણી મને. મોકલાઈ દેજે ને કે. અરે આપી દે પૈસા તમારા યાર ભત્રીજાના પણ એ- જો આવું કરો અને ઓનો વોક છે યાર, મારો છે બધું. હું કરું પણ મારો વોક નહીં, પેલો છોકરો લઈને આવ્યો તો હું કરું કયો. પણ મને હવે ખબર હતી કે આ તમારે લકી અંદર હે. એ મારે તો મેથી ને ગોટાઈ નહીં બનાવી મને આ ગોટામાં મીટિંગમાં મીટિંગમાં તો મારા ગોટા ને એકલીનો હતો તાને હું તો જવતા ને આમ તે વાંધો નહીં કોઈ દાયા મૂકો ધો પર ઠેલી તો લાવો આમ. લકી મળી જાય ને ઠેલી લાવો પાછી યો ને આમાં થેલીમાં જીવ ભરાઈ રહ્યો છે તમારે તો આ લ્યો. ઠેલીમાં જીવ હોય લ્યો ને ને લાયો મેથી ઘેર હાચવીને. તાન મેથી તો મળી જાય છે. આપણે બે ગોટા બનાવી ખાઈએ હેલો હેલો એને ગોટા બનાવી ખાઓ મારી જિંદગી એટલે મોકલાવો ડબ્બામાં પછી તાને અઢાર